બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ પાસે અભિવ્યક્તિની સ્વતંત્રતા રહેલી છે। કોઈ પણ વ્યક્તિ કંઈ બોલવું હોય કંઈ કરવું હોય તો તેની પાસે એ ફ્રીડમ છે અને સુપ્રીમ કોર્ટે પણ આ વાત ટાંકી હતી। થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે પણ આ વાતને ટાંકીને ફ્રીડમ ઓફ સ્પીચ છે અંતર્ગત સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જો કોઈ સરકારી કચેરીમાં જાય છે અને તેને મોબાઈલ લઈ જવાની જરૂરિયાત છે, જો તેને વિડીયો બનાવવો છે તો તે બનાવી શકે છે ત્યાં સુધી કોઈની પ્રાઇવસી ભંગ નથી થતી। એટલે પ્રાઇવસી ભંગ ન થાય અને સમાજના જે સેવકો છે કે પછી લોકોની સેવા કરવા માટે બેઠેલા જે વ્યક્તિઓ છે, જે અધિકારીઓ છે, તેમનો વિડીયો બનાવવાની સ્વતંત્રતા જે તે વ્યક્તિ પાસે રહેલી છે। પરંતુ અહીં તો મનસ્વી નિર્ણય અધિકારીઓનો જોવા મળે છે। વાત હું કરી રહી છું સુરતની, જ્યારે સુરતમાં આજે એક મનપાના એન્જિનિયર હતા, એની ઓફિસની બહાર એવો એક લેટર લગાવેલું જોવા મળે છે કે જેમાં લખ્યું છે કે મોબાઈલ લઈને અંદર પ્રવેશ કરવો નહીં। મોબાઈલ લઈ જવા પર લોકોને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। કેમ ભાઈ, તમને બીક લાગે છે લોકો મોબાઈલ લઈને આવે તો? તમે કામ નથી કરતા કે પછી તમને ડરવાની જરૂર છે લોકોથી? લોકો આવે છે, રજૂઆત કરે છે, મોબાઈલ લઈને આવે તો વાંધો શું છે? અને વાંધો અહીં એ છે કે કોઈ પણ પ્રકારના પરિપત્ર વગર, કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર માત્ર ને માત્ર કેબિનની બહાર આ એક બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે કે મોબાઈલ લઈને આવવો નહીં, મોબાઈલ લઈ આવવા પર પ્રતિબંધ છે। અને માત્ર ડેપ્યુટી એન્જિનિયર છે એટલે હવે લોકોએ એન્જિનિયર પાસે જવું હશે તો પણ મોબાઈલ બહાર મૂકવો પડશે। આ તો એવી જ વાત થઈ ને। અને જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં પહોંચે છે, ગુજરાત ફર્સ્ટના અમારા રિપોર્ટર પ્રશ્ન કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે મીડિયાનો અવાજ પણ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। એ ડેપ્યુટી એન્જિનિયરની દાદાગીરી જોવા મળે છે। અધિકારીની કેબિનમાં મોબાઈલ લઈ જવા પર એક તો પ્રતિબંધ છે, મુલાકાતીઓ કેબિનમાં મોબાઈલ નહીં લઈ જઈ શકે કોઈ પણ ઠરાવ કે પરિપત્ર વિના આ સૂચના મારી દેવામાં આવે છે। કતારગામ ઝોનના જે ડેપ્યુટી એન્જિનિયર છે, જ્યારે તેને અમે સવાલ પૂછ્યો તો સવાલ પૂછતા તેઓ લાલ ઘૂમ થઈ ગયા હતા। કેમ? તમને બીક લાગી રહી છે? પ્રજાના પ્રશ્નોથી બીક લાગી રહી છે? મીડિયાના પ્રશ્નોથી બીક લાગી રહી છે કે પછી તમે કામ નથી કરતા એટલા માટે તમને બીક લાગી રહી છે? આ સવાલ આજે પૂછી રહી છું આ મંચ પરથી, એટલા માટે આ મુદ્દો આજે ઉઠાવી રહ્યા છે કારણ કે એક મીડિયાકર્મી સાથે જે ગેરવર્તણૂક થાય છે અધિકારીઓ દ્વારા, એના આ જાગતા પુરાવા છે। અને છતાં પણ જ્યારે ઉચ્ચ અધિકારીઓને આપણે સવાલ કરીએ છીએ તો કોઈ જવાબ નથી મળતો, ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે। જ્યારે એક મીડિયાકર્મી સાથે આ પ્રકારનું વર્તન થતું હોય તો એ વિચારી શકાય કે કોઈ સામાન્ય નાગરિક ત્યાં જતા હશે રજૂઆત કરવા માટે તો તેમની સાથે કયા પ્રકારનું વર્તન થતું હશે। અને ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે અન્ય લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તો અન્ય સામાન્ય લોકોને એવું કહેવું છે કે અમે અવારનવાર રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે અમારું કોઈ સાંભળતું નથી, અમારી સાથે પણ આવું જ વર્તન થાય છે। એટલે લોકો સાથે આ વર્તન થાય એ બિલકુલ સાખી નહીં લેવાય, કારણ કે તમે પ્રજાના પ્રતિનિધિ છો અને તમને ત્યાં બેસાડવામાં આવ્યા છે એટલા માટે કે તમે જનતાના કામ કરી શકો, સરકાર તમને એટલા માટે પગાર આપે છે। જો તમારે આવું વર્તન કરવું હોય તો પછી તમારી એ જવાબદારીનો કોઈ અર્થ રહેતો નથી। એ તમને દ્રશ્યો પણ બતાવીશું અને એ અધિકારી પાસેથી ખુલાસો માંગવાનો પણ પ્રયત્ન કરીશું। બીજા મુદ્દામાં આજે વાત કરવી છે, લોકસેવકે જ ખાઈકીના આરોપ કર્યા છે। રાજકોટથી આ સમાચાર સામે આવે છે, જ્યાં રાજકોટમાં ભાજપના જ એક તાલુકા પંચાયતના સદસ્યએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। લેન્ડ રેકોર્ડ્સ ડિપાર્ટમેન્ટ છે એ અંતર્ગત ભ્રષ્ટાચારના આક્ષેપ કરતો એક પત્ર લખવામાં આવ્યો છે મુખ્યમંત્રીને, મહેસૂલ વિભાગને આ પત્ર લખ્યો છે અને આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખેડૂતોની જે જમીન છે, ખેડૂતોની જમીનમાં ઓછી માપણી દેખાડવામાં આવે છે, ઓછી કાપણી દેખાડવામાં આવે છે અને આ પ્રકારે આખો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નથી આવતું। ભાજપના જ એક સદસ્યએ આ પ્રકારનો લેટર લખ્યું છે જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। બંને મુદ્દાને લઈને વિસ્તારથી વાત કરવી છે। શરૂઆત કરવી છે પહેલા સુરતના સમાચારથી, જ્યાં મનપાના અધિકારીનો મનસ્વી નિર્ણય અહીં સામે આવ્યો છે। અધિકારીની કેબિનમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવતું એક સૂચના બોર્ડ બહાર લગાવવામાં આવ્યું છે। મુલાકાતીઓ હવેથી અધિકારીની કેબિનમાં મોબાઈલ ફોન નહીં લઈ જઈ શકે અને કોઈ પણ પ્રકારે ઠરાવ પસાર કરવામાં નથી આવ્યો, ન પરિપત્ર આપવામાં આવ્યો છે અને આવી જ રીતે કેબિનની બહાર માત્ર સૂચના મારી દેવામાં આવી છે કે મોબાઈલ નહીં લઈ જઈ શકો। જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં પહોંચે છે, કતારગામ ઝોનના ડેપ્યુટી એન્જિનિયર એમ કે થોરાટને પૂછવામાં આવે છે તો તેઓ લાલ ઘૂમ થઈ જાય છે। મોબાઈલના પ્રતિબંધ અંગે પૂછાતા મીડિયાકર્મી પર અધિકારી વગડ્યા હોય અહીં તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે અને કેમેરા સમક્ષ અધિકારીની જે ગેરવર્તણૂક છે એ પણ અમારા કેમેરામાં અમે કેદ કરી છે। સવાલ એ ઉઠી રહ્યો છે, ડેપ્યુટી એન્જિનિયર એવું કહી રહ્યા છે કે કોના હુકમથી સૂચના મરાઈ તે મને નથી ખબર। ડેપ્યુટી એન્જિનિયરના કેબિનની બહાર આવી સૂચના મારવામાં આવે છે અને પોતે એવું બોલે છે કે મને નથી ખબર કોના હુકમથી આ સૂચના મરાઈ છે। એટલે આ ચાલી શું રહ્યું છે? કાર્યપાલક ઇજનેર કામીની દોષીને મળો તે જવાબ આપશે એ પ્રકારનો ગોળ ગોળ જવાબ ડેપ્યુટી એન્જિનિયર આપી રહ્યા હતા। અધિકારીઓ ભ્રષ્ટાચાર છુપાવવાના પ્રયાસો કરતા હોય તેવી ચર્ચાઓ પણ ચાલી લોકમુખે। કેબિનમાં મોબાઈલ ન લઈ જવા અંગે કોંગ્રેસે પણ સવાલો ઉઠાવ્યા છે। કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે પણ આ અંગે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। અહીં ભાજપના જ કોર્પોરેટર પણ મેદાને આવ્યા છે।
તેમણે કહ્યું છે નરેન્દ્ર પાંડવે કે ગેરકાયદે બાંધકામો અંગે અનેક વખત મેં પોતે ફરિયાદ કરી છે. કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ સામે તપાસ થાય તેવી માંગ કરી ભાજપના જ કોર્પોરેટરે. સૌથી પહેલા આપને વિડીયો બતાવીએ કે કયા પ્રકારનું વર્તન એ ડેપ્યુટી એન્જિનિયર દ્વારા મીડિયા કર્મીઓ સાથે કરવામાં આવ્યું. સરકારી કચેરીઓમાં નગરજનો પોતાના કામ અર્થે આવતા હોય છે, પરંતુ કેટલાક અધિકારીઓ મનસ્વી રીતે અધિકારીઓ છે તે પોતાની કચેરી બહાર એવા તો પોસ્ટરો લગાડી રહ્યા છે કે મોબાઈલ ફોન અંદર કચેરીમાં લઈ પ્રવેશ ન કરવો તે પ્રકારની સૂચના મારતા બોર્ડ છે તે હાલ જોવા મળી રહ્યા છે. સુરતના કતારગામ ઝોન કચેરીની આપણે વાત કરી રહ્યા છે કે જ્યાં જે કાર્યપાલક એન્જિનિયરથી લઈને જે અલગ અલગ જે વિભાગના અધિકારીઓ છે તેઓની કેબિન બહાર આ પ્રમાણેના જે સૂચના પત્ર છે તે મારવામાં આવ્યા છે. તસવીરો પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. જે ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની આ કેબિન છે અને આ કેબિનની બહાર આ પ્રમાણે સૂચના મારવામાં આવી છે, જેમાં આ કચેરીમાં મોબાઈલ ફોન દ્વારા અથવા અન્ય ફોટોગ્રાફિક કે સાધનો દ્વારા ફોટોગ્રાફી, ઓડિયો રેકોર્ડિંગ કે વિડીયોગ્રાફી લેવા પર સખત પ્રતિબંધ છે. આ પહેલી સૂચના આપણે બતાવી આગળ આપણે લઈ જવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં કાર્યપાલક એન્જિનિયરની કેબિન આવેલી છે અને એ કેબિનની બહાર પણ આ પ્રમાણેની સૂચના મારવામાં આવી છે. જોઈ શકાય છે મુલાકાતીઓએ પોતાના મોબાઈલ ફોન બહાર મૂકી અને અંદર જવું, એટલે આ પ્રમાણેની સૂચના છે તે દરેક કેબિનોને બહાર મારવામાં આવી છે. પ્રજાજનો પોતાના કામની જે સમસ્યા અને રજૂઆત લઈને કચેરીમાં આવતા હોય છે, પરંતુ જે અધિકારીઓ દ્વારા મનસ્વી રીતે આ પ્રમાણેની સૂચના મારવામાં આવી છે તો તેની પાછળનું કારણ શું છે તે સવાલ ચોક્કસથી અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. શું આ બાબતનો કોઈ ઠરાવ કરવામાં આવ્યો છે? શું આ બાબતનો કોઈક લેખિતમાં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે? તે જાણવાનો પણ આપણે પ્રયાસ કરીશું. હાલ બીજી એક કેબિન આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ કચેરીની બહાર પણ આ પ્રમાણેની સૂચના મારવામાં આવી છે. કે આમ થોડા ડેપ્યુટી એન્જિનિયર છે, આપણે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે, કારણ કે આ પ્રમાણેની સૂચના મારવામાં આવી છે ત્યારે અધિકારીઓનો પણ પક્ષ લેવો જરૂરી છે કે અધિકારીઓ શું કહી રહ્યા છે. બેન, આ જે સૂચના બહાર મારવામાં આવી છે કે એક જ મિનિટ મારી વાત સાંભળો. તમે અમારા કાર્યપાલકને આ લીધી મંજૂરી લીધી, આવી રીતે તમે વિડીયોગ્રાફી કેવી રીતે કરો? અમે હાજર છે એનો મતલબ એવો કે જે પણ હોય મારી વાત સાંભળો. લોકો જે બી જાણવા માંગે એ પ્રમાણે હું તમને કહું છું કે તમે અમારા કાર્યપાલકને ફોન કરો, બરાબર? ફોન કર્યો, ફોન રિસીવ નથી કરી રહ્યા. હા તો આવશે બેન. મીડિયાને પણ તમને કોણ અહીંયા એન્ટ્રી એમણે કોને આપી? નીચે આપણે શૈલેષભાઈ કહો તો ખરા, મેડમને જાણ કરી દો કંટ્રોલ રૂમમાં. પણ અમે અમારું કામ કરીએ છીએ, તમે મીડિયા જાણવા માંગે છે, પણ મને એવી મીડિયાને કહેવાની કોઈ આ નથી કે હું તમને આનો જવાબ આપું, બરાબર? મારી વાત સાંભળો. તમારે જે પણ તમને વહીવટી કે જે સૂચનાઓ લગાવી છે એના માટે જાણવું છે, તમારા વહીવટી અધિકારી છે કે આસિસ્ટન્ટ કમિશનર છે કે પછી પીઓ છે, એસઓ છે, એમને પૂછી લો. એકચ્યુઅલી જો મારી વાત સાંભળો કે જે પણ અધિકારીની બહાર જે લગાવ્યા છે, પોસ્ટરો લગાવ્યા, નામ લગાવ્યા છે, બરાબર? એ પ્રમાણે પોસ્ટર અમે લગાવ્યા છે એવું કઈ કશે લખેલું છે? તો પછી મારી વાત સાંભળો, એની મને જાણ નથી, બરાબર? હા, એટલે વહીવટી અધિકારીના જો ડેકોરમ હોય એ પ્રમાણે એને લગાવ્યું હશે, એ પ્રમાણે છે, બરાબર? કે એનું પરિપત્ર છે, સર્ક્યુલર છે કે શું છે, મને નથી ખ્યાલ. તો અધિકારી તો બિલકુલ અધિકારી જી 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 આપણે કેબિનમાં કોઈ પોતાનું કામ કરતા હોય તમે આવી રીતે મિસબિહેવ નહીં કરી શકો. તમે પરમિશન લેવી જોઈએ કે તમે અમે આવી રીતે તમે અંદર આવીએ. કઈ નહીં આ લોક પ્રશ્ન છે કે લોકો અહીંયા આવે છે પોતાના કામ અને રજૂઆત લઈને, પણ અહીંયા કોઈ અરજદાર કોઈ જ નથી. પણ બેન બહાર પોસ્ટર છે કોઈ શૈલેષભાઈ અરજદાર છે કોઈ? પણ બહાર સૂચના એવી મારવામાં પણ અહીંયા કોઈ અરજદાર છે? હમણાં કોઈને જવાબ નથી મળ્યો એવું કઈ છે? ના, તમે સમજતા નથી. અહીંયા કોઈ અરજદાર આવેલું છે તો પછી તમે કેવી રીતે પ્રશ્ન કરો છો? તમને અહીંયા પરમિશન આપી છે કે અહીંયા અહીંયા આવો અને આ રીતે તમે આનું રેકોર્ડિંગ લો, આવું કઈ આવ્યું છે તમને? પ્રતિનિધિ છે, લાવો તમારો શું કાર્ડ છે, લાવો.
તમારી શું પોસ્ટ છે લાવો મને. અમારી પોસ્ટ અમે આ અમારી આઈડેન્ટિફિકેશન છે, એનાથી વિશેષ કરીને કંઈ નથી. ના મને તમારું આઈડેન્ટિટી પ્રતિનિધિ છે, પ્રતિનિધિ છે કે જે બી હોય તમારી જે પણ પોસ્ટ હશે એની મને અમારા કોપી નામ આપો. જો આ અમારું ગુજરાત તમે અહીંયા અધિકારીના જે તે વહીવટી અધિકારી કે જે બી છે બધાના નામ નીચે લગાવેલા છે. જે હાજર છે તેના કેબિનમાં તમને મારી આઈડેન્ટિફિકેશન પૂરી ડિટેલ્સ વાઇઝ આપી દઉં છું બેન, એની ચિંતા નહીં કરો. તો બસ તો પછી તમારું કેમેરા પછી ચાલુ કરો. બરાબર, ઓકે. તમારી આઈડેન્ટિફિકેશન પહેલા અમને આપો. મારું નામ મારો અધિકારી કહેશે કે અમને આવી રીતે શૂટિંગ કરવા દેવાની છે તો હું તમને પરમિશન આપી કે અમે તો માત્ર પ્રશ્ન પૂછીએ છીએ કે આ કોઈ પ્રશ્ન પૂછો છો પણ તમે કોઈ અરજદાર થકી આવ્યા છો તો એ રીતે એ કોઈ અરજદાર છે અહીંયા બહાર બેઠેલો છે ભાઈ લો અધિકારનો નથી. અમે પ્રજાના પ્રતિનિધિ છે, પ્રજાના પ્રતિનિધિ ના કહી શકીએ. તો લાવો તમારો અમે અમારા આઈડેન્ટિટી આપો તો આઈડેન્ટિટી અમારી આ જ આઈડેન્ટિટી હા તો છે. લાવો મને આઈડેન્ટિટી ગુજરાત આપો. ફર્સ્ટ. કા કોઈ અહીંયા અરજદાર બેઠો છે અડધો કલાકથી બેઠો છે કોઈનું કામ નથી થતું એવી વાત હોય તો તમે એવી વાત પહેલા કરો. તમે મારો પ્રશ્ન નહીં સમજ્યા. મારો પ્રશ્ન તમે એટલો જ મારો માત્ર પ્રશ્ન છે. નથી સમજતા બેન, પ્લીઝ. મારો પ્રશ્ન એટલો છે કે આ તમે સૂચના કોઈ પરિપત્ર- મહેરબાની કરીને બહાર જતા રહો. હું મારું કામ કરું છું એમાં તમે ડિસ્ટર્બન્સ કરો છો. બરાબર, ઠીક. તો બિલકુલ અધિકારીનું કહેવું એમ છે કે તમે કોને પૂછીને અહીં આવ્યા, તો આપણે જણાવી દઈએ કે ગુજરાત ફર્સ્ટ એ પ્રજાના પ્રતિનિધિ છે. પ્રજા જ્યારે અહીં કચેરીની અંદર આવે ત્યારે આ પ્રકારની સૂચના જોઈ સામાન્ય વ્યક્તિ તો અધિકારીનો સંપર્ક નહીં જ કરે, કારણ કે આ પ્રકારની સૂચના જોઈને જ સામાન્ય વ્યક્તિ છે તે ડરી જતો હોય છે ને ત્યાં રજૂઆત કરવાના બદલે વિલા મોરે પરત પડી જતો હોય છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ હવે આ બાબતને લઈને કોઈક પગલાં ભરે છે કે કેમ તે હવે જોવું રહ્યું. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. આજે આ વિસ્તારના જાગૃત કોર્પોરેટર ભાઈ નરેન્દ્રભાઈ પાંડવે એક ફરિયાદ કરેલી હતી અને અગાઉ જે રજૂઆત કરેલી હતી અને વિડીયોગ્રાફ સાથેનો વિડીયો વાયરલ થવાથી અધિકારી પોતાનું પાપ છુપા માટે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આ બોર્ડ મારે છે અને બોર્ડમાં કોનો હુકમથી એનો પણ કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી. મેં મારી હિસાબથી સુરત મારી તપાસ કરી આવો કોઈ ઠરાવ કરવામાં નથી આવ્યો. માત્ર અમને ઉપરથી મૌખિક સૂચના આપવામાં આવી છે કે તમારે તમારી કેબિનની બહાર આટલું બોર્ડ મારી દેવું, એટલે લોકો ગભરાય. એટલે આનો કોંગ્રેસનો સખત વિરોધ છે અને અધિકારી પોતાનું પાપ છુપા માટે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આવા ખોટી રીતના બેનરો ઓફિસની બહાર મારે છે. કતારગામ ઝોન સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જો એવું લખતા હોય તો કદાચ એમને એવી ખબર પડી ગઈ હશે કે એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ જે છે એ જ્યારે કોઈ લાંચ રૂશ્વત બાબતની ફરિયાદ આવે તો ઓડિયો ડિવાઇસ લઈને ફરિયાદીને મોકલે અને એની અંદર છે તે ડિમાન્ડ આવે કરપ્શનની કે મને આટલા રૂપિયા મોકલો, તેટલા રૂપિયા મોકલો. તો એ જે ડિમાન્ડ આવે એના આધારે એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ છે એ પછી ફરિયાદ દાખલ કરે અને લાંચનો છટકું ગોઠવે. એટલે પેલી ડિમાન્ડ અને એક્સેપ્ટન્સની વાત કદાચ આ લોકોને ખબર હશે. એટલે ચેમ્બરની અંદર છે તે ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ નહીં કરવું કદાચ એના માટે એ લોકોએ લખ્યું હશે. મેં આમ તો 2 વર્ષ પહેલે એક એપ્લિકેશન આપી હતી ગેરકાયદેસર બાબતની કે જે પ્રજાઓની રજૂઆત હતી કે નરેન્દ્રભાઈ એટલા બધા અનલીગલી જો બાંધકામ થઈ રહ્યા છે તો એટલા બધા બાંધકામ અનલીગલ થઈ રહ્યા હોય તો આના ભવિષ્ય માટે તમે જુઓ તો ગાડી પાર્કિંગમાં તકલીફ પડશે, અમુક જગ્યાએ બધી તકલીફ પડશે, તો તમે અટકાવો. તો 2 વર્ષ પહેલાં મેં અરજી આપેલી. હું ગેરકાયદેસરમાં કોઈ દી પીડો નથી, પરવા માંગતો પણ નથી, પણ જ્યારે પ્રજા અમને કહેતી હોય એટલે મારે રજૂઆત કરવી પડે. પણ અત્યારે અતિશય વધવાને કારણે મારે આ પગલું લેવું પડ્યું કે પ્રજામાં મારી એવી બદનામી કરે છે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવ કોર્પોરેટર છે આ બધું કરી રહ્યો છે. બરાબર, હવે નથી હું કોઈ બાંધકામમાં પીડ્યો નથી, પણ અધિકારીઓ મારા નામે ચરી ખાઈ રહ્યા છે એવું મને લાગતું હતું. એટલે પ્રજામાં હું ડાયરેક્ટ મીડિયામાં ખુલાસો કર્યો અને મેં દિવાળી પહેલાં બી મારા ઉચ્ચ અધિકારીને કીધું કે તમે આનું કાયદેસર કરો, નકર હું આગળ વિજિલન્સમાં બધે અરજી કરીશ. ના છૂટકે ના થયું એટલે મારે પછી આગળ અરજી કરવાની ફરજ પડી. અધિકારીઓનો આ મનસ્વી નિર્ણય જે સામે આવ્યો છે, પ્રજાના ટેક્સના પૈસે આ અધિકારીઓના ખાતામાં પગાર પડતો હોય છે અને પ્રજાના સેવકો થઈને તેમને પ્રજાના મોબાઈલથી બીક લાગી રહી છે. શા માટે? શું કઈ ભ્રષ્ટાચાર છુપાવી રહ્યા છે કે પછી ભ્રષ્ટાચારની નીતિ છે એટલા માટે તમે આ પ્રકારનો તગલખી નિર્ણય લો છો? એ સવાલ છે. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે આ બાબતે લોકો સાથે વાત કરી તો લોકોએ પણ નારાજગી વ્યક્ત કરી. અધિકારીઓ લોકોની પ્રાથમિક સુવિધા પર ધ્યાન આપે તેવી માંગ કરવામાં આવી. કતારગામમાં અસંખ્ય ગેરકાયદે બાંધકામો છે. લોકોએ અનેક વખત અગાઉ પણ
પણ રજૂઆત કરી છે, ભાજપના કોર્પોરેટરે પણ અગાઉ 2 વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે, છતાં પણ પગલાં નથી ભરવામાં આવતા અને માત્ર લોકોને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવતા આવા સૂચનો મૂકી દેવામાં આવે છે. પોતાના કામ ઉઘાડા ના પડે તે માટે મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે કે કેમ, એ સવાલ ઉઠી રહ્યો છે. પરિપત્ર કે કોઈ પણ પ્રકારના ઠરાવ વિના આવી સૂચનાઓ લખવામાં આવે તે શરમજનક બાબત છે તેવું લોકોનું કહેવું છે. સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવામાં ન આવતી હોવાના પણ લોકોએ આક્ષેપ કર્યા. સુરતના કતારગામ ઝોનમાં અધિકારીઓ દ્વારા પોતાની જ કેબિનોની બહાર એક સૂચના પત્ર મારવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રવેશ કરે કેબિનમાં તો મોબાઈલ ન લઈ જવા, આ પ્રકારની સૂચના મારવામાં આવી હતી. જોકે આ સૂચના પત્ર મારવા પાછળનો કોઈ પણ ઠરાવ કે પરિપત્ર પાલિકા દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નહોતો અને જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે અધિકારીએ પ્રશ્નનો જવાબ આપવાના બદલે અમારી પાસે સરકારી કામકાજ ઘણું છે અને લોકોના પ્રશ્નો પણ છે, એટલે આ બાબતને લઈને લોકોની ખરેખર જે ફરિયાદો અધિકારીઓ સાંભળે છે કે કેમ તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. સુરતના કેટલાક જે નાગરિકો આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે. અશોકભાઈ, આપ જણાવજો, કતારગામ ઝોન વિસ્તારની અંદર આપ કેટલા પરિચિત છો અને શું આ અધિકારીઓ પ્રજાના કામ કરે છે? કારણ કે એ લોકો કહે છે કે સરકારી કામકાજ વધારે છે. એકચ્યુઅલી તો ખરેખર જોવા જાય ને તો કોર્પોરેશનના કર્મચારીઓને પ્રાથમિક સુવિધાઓ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ, કોમન મેનની ફરિયાદો પર ધ્યાન આપવું જોઈએ, પણ એવું ધ્યાન કતારગામ ઝોનમાં અપાતું નથી. કતારગામ ઝોનના અધિકારીઓને જ્યારે સામાન્ય ફરિયાદ બાબતમાં પૂછવામાં આવે છે તો એમ કહેવામાં આવે છે કે અમારા પર સરકારી કામકાજ વધારે છે, સરકારી કામ મોટું છે. તો સરકારે કોર્પોરેશનના કર્મચારીને આ બીજા કામોમાં જોતરવા કરતાં કોમન મેનની ફરિયાદો પર જોતરવું એ વધારે સારું રહેશે એવું એક વ્યક્તિગત મારું કોમન મેન તરીકે માનવું જરૂરી છે. અને સરકારે પણ આ બાબતમાં પ્રાથમિક સુવિધાને અન્યાય કરતાં બીજા કામોમાં એને જોતરે છે એ બાબત બહુ દુઃખદ છે, એને હું વખોડી કાઢું છું. ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના મહિલા અધિકારી કહે છે કે અમે ઘણા બિઝી છે, સરકારી કામકાજ છે, તો શું સરકારી કામકાજ એટલે લોકોના જ પ્રશ્નો રહ્યા, તો શું લોકોના પ્રશ્નો નિરાકરણ થાય છે ખરી? ડેપ્યુટી એન્જિનિયર હોય કે સરકારી લગતા જે પણ અધિકારીઓ છે એ ફક્ત ને ફક્ત જો લોકો આમ આદમી, આમ પાર્ટી, આમ લોકો કોઈ પણ ફરિયાદ લઈને જાય છે પણ એ લોકો એને અનદેખી કરવામાં આવે છે અને સાઈડ પર પેપર મૂકી દેવામાં આવે છે. અને એમાં ફક્ત ને ફક્ત જે લોકો અધિકારીઓ છે એ લોકો જે લોકો લિફાફા પેક કરીને લિફાફા સાઈડ પરથી આપતા હોય, સાઈડ પરથી લઈ જઈને સુમડી ખાનગીમાં વાત કરતા હોય એવા લોકોને જ કામ કરવામાં આવે અને એ 2 નંબરના કામ બધું ચાલી રહ્યા છે. એટલે હું એની ઘોર નિંદા કરું છું. આ રીતે આવી રીતે કામ નહીં ચાલવા જોઈએ, એને હું ઘોર નિંદા કરું છું. શરીશભાઈ, આપ શું કહેશો કતારગામ ઝોનના અધિકારીઓ વિશે શું માનવું? સરની કામગીરી બાબતે સમગ્ર સુરત સહિત કતારગામનો ઝોન પણ એ બાબતે જોડાયેલો છે ઘણા ટાઈમથી. ચોક્કસપણે અત્યારની પરિસ્થિતિ એવી છે કે કતારગામ ઝોનના પ્રાથમિક કક્ષાના કામોનો ઢગલો એક બહુ મોટો છે. ખાસ કરીને ડ્રેનેજના, રોડ રસ્તાના, ખાસ કરીને બાંધકામના જે ડિમોલિશન લાઇઝ મિલકતો છે એ પેન્ડિંગ પડી રહી છે. એ બાબતે એ લોકો સજાગ નથી. આ કામગીરીના કારણે ગેરકાયદેસર મિલકત જે ઊભી કરે છે એ લોકોને મોટો ફાયદો થયો છે. ખાસ એ ઓફિસોમાં એવા બોર્ડ મારે કે હુકમથી કે કોઈને કેમેરા લઈને કે મોબાઈલ લઈને ન આવવું, આવા પરિપત્ર વગરના હુકમો જો આ લોકો બહાર પાડતા હોય છે, શરમાવવું જોઈએ આ અધિકારીઓએ અને ચોક્કસ આના માટે સરકારે, કોર્પોરેશન કમિશનરે પગલાં ભરવા જોઈએ. સરકારી કામોમાં આજના ટાઈમમાં તમે કેટલાય વ્યસ્ત હો તો પબ્લિકને જે કામ છે એ કામને પહેલાં પ્રાથમિકતા આપવી જોઈએ. આજે જે રીતે તમે જે વાત કીધી કતારગામની, એવી જ પરિસ્થિતિ દરેક જગ્યાએ છે. તો એમાં મહાનગરપાલિકાએ એની નોંધ લેવી જોઈએ ને જે કામ પ્રાથમિકતાથી પહેલું કરવું જોઈએ એને આપવું જોઈએ કે આ કામ થવું જોઈએ. એની પાછળ જો બીજા કંઈ કારણો હોય તો એની ઉપર તમે એક્શન લઈ શકો છો. કતારગામ ઝોનમાં થાય છે ખરી સામાન્ય વ્યક્તિના કામ? ના, એટલે તો બધા કહે છે ને કે ત્યાં બધું લાલિયાવાડી ચાલે છે, લોકોના કામ થતા નથી, પાટલા દરવાજે કામ થાય છે. તો એનું કારણ ત્યાં વિરોધ એટલો થાય છે તો એની ઉપર વિચાર કરવો જોઈએ. તો સુરત મહાનગરપાલિકાના કમિશનરે આની નોંધ લેવી જોઈએ ને એ પોતે ત્યાં જઈને જોવે હકીકત શું છે, પછી લોકોનો અભિપ્રાય લે. તમને જે પ્રોપર્ટી
બેસવા અને કામકાજ માટે આપી છે તે પબ્લિકના ટેક્સના પૈસામાંથી આપવામાં આવી છે. પોતાના બાપ દાદાની આ જાગીર નથી કે તમે પોતાના ઠરાવ કર્યા કે પરિપત્ર કર્યા વિના આ સૂચના પત્ર બારી દેશો. બસ એક પ્રશ્ન ગુજરાત ફસે આપને પૂછ્યો હતો અને આપે જણાવ્યું કે કામકાજ વધારે છે અને સરકારી કામકાજમાં અમે વ્યસ્ત છે. તો તમારી વ્યસ્તતા કેટલી છે તે લોકોએ અહીં સાફ જણાવી દીધી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. શું આ અધિકારીઓને પ્રજાથી બીક લાગી રહી છે? જે જનતા રજૂઆત કરવા આવે છે તેમનાથી બીક લાગી રહી છે, તેમના મોબાઈલથી બીક લાગી રહી છે, કે પછી કંઈ છુપાવવાનું આવી રહ્યું છે એટલા માટે મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવતો આ જે પરિપત્ર છે એ અહીં લખવામાં આવ્યો છે. સરમુખત્યારશાહી પ્રકારનો આ નિર્ણય અહીં લેવામાં આવ્યો છે. માત્ર ને માત્ર બાર બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. આજ મુદ્દે વાત કરીશું. કોંગ્રેસ નેતા કલ્પેશ બારોટ જોડાઈ ગયા છે અમારી સાથે. કલ્પેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. કલ્પેશભાઈ, સુરત મહાનગરપાલિકાના અધિકારી પોતાના કેબિનની બહાર આવો એક માત્ર સૂચના લગાવી દે છે કે મોબાઈલ લઈને પ્રવેશ કરવો નહીં, અને કોઈ પણ પ્રકારનો પરિપત્ર ઠરાવ બહાર પાડવામાં નથી આવતું. લોકો ધક્કા ખાય છે, હેરાન થાય છે, ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવે છે. અધિકારીઓને એમાં કોઈ રસ નથી લાગતો. સુરત મહાનગરપાલિકા છેલ્લા કેટલા વર્ષોથી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે. સુરત મહાનગરપાલિકાનું સૂત્ર છે બહુજન હિતાય બહુજન સુખાય, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બહુજન હિતાય બહુજન દુખાયનું સૂત્ર સુરત મહાનગરપાલિકા બહાર પાડ્યું લાગે છે. કેમ કે કોઈ પરિપત્ર નથી, બીપીએમસી એકમાં કોઈ જોગવાઈ નથી, છતાં પણ કતારગામ ઝોનના અધિકારીઓ પોતાનો પાપ છુપાવવા માટે ગેરકાયદેસર રીતે ઓફિસની બહાર બોર્ડ મારે છે કે મોબાઈલ લઈને કોઈ પ્રવેશ કરવો નહીં. જી કલ્પેશભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે એવો કોઈ પણ પરિપત્ર નથી કે આ પ્રકારે મોબાઈલ ન લઈ જવાનો હોય અંદર, અને છતાં પણ આવો જે માત્ર સૂચના બોર્ડ મારી દેવામાં આવ્યો છે. અને જે મીડિયા કર્મી સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે, તો સામાન્ય લોકોની સાથે કેટલી હદે ગેરવર્તણૂક થતી હશે કેબિનની અંદર, એ તો વિચારવા જેવી બાબત છે. હવે આ બાબતે અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ કોઈ પગલાં ભરે છે કે કેમ તે જોઈશું.